ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજામાં ને? આ છે મારો ફર્સ્ટ મિની વ્લોગ અને આ છે મારો ઢીંગલો. જો અત્યારે સૂતો છે, જ્યાં લગીને સૂતો હોય ત્યાં લગીને જ સારું, પછી મને કામ નહીં કરવા દે. અત્યારે સૂતો છે ત્યાં બધું કામ થઈ જાય. તેના પપ્પાને હું બાજુમાં સુવડાવીને બહાર નીકળી ગઈ. મારે જે કામ પતાવવાનું, નાસ્તો બનાવવાનો છે, ઘણું કામ છે, બધું ઘરમાં એમણે પડ્યું છે, એ બધું પતાવી નાખું. ધીમેક દઈને આપણે દરવાજો બંધ કરી દીધો, ભલે બે સૂતા. અને હવે મેં બહાર શું જોયું, વરસાદ આવી ગયો છે. જુઓ, આ તો રાતનો ચાલુ હોય એવું લાગે છો કે રાત વરસાદ આવ્યો જ બાપા. હવે આપણે થોડાક ફ્રેશ થઈ જાય. આપણે વરસાદ તો જોઈ લીધો, મોટું મોટું ધોઈ નાખીએ અને પછી નાસ્તાની તૈયારી કરવી પડશે ને. હજી તો મારે નાહવા જવાનું બાકી છે. પહેલાં મોઢું તો લૂસી લેવા દો, પછી કંઈક નાસ્તો બાસ્તો બનાવશું. પહેલાં મોટું મોટું લૂસીને ફ્રેશ થઈને એકદમ પછી આપણે જાશું કિચનમાં નાસ્તો બનાવવા માટે. નાસ્તો શું બનાવવો એ મેં કાલ રાતે જ વિચાર કરી લીધું હતું. આપણે અત્યારે શું બનાવવાનું છે? આપણે અત્યારે છે ને કુડલા બનાવવાના છે. ચણાનો લોટ ને બધું કાલે જ પલાળીને રાખી દીધું હતું. પહેલાં ભગવાનના આશીર્વાદ લઈ લે, પ્રાર્થના કરી કે બધાના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખજો ભગવાન. આજે બધાનો દિવસ શુભ જાય એવી મારી કામના છે. અને ચાલો આપણે પહેલાં રસોડામાં જઈએ અને લાઇટ ચાલુ કરી દઈએ. આપણે લાઇટ ચાલુ કરી દીધી છે. હવે આપણે પહેલાં તો જોઈ લઈએ કે હાથો આવી ગયો છે કે નહીં. હા, ખૂબ સરસ હાથો આવી ગયો છે. જુઓ, મસ્ત હાથો આવ્યો છે. એટલે છે ને કુડલા બહુ સરસ થશે. રાતે મેં કીધું ને, પલાળી દીધું હતું. રાતે છાશને નાખીને આખી રાત ઢાંકી રાખવાનું, એટલે સરસ મજાનો હાથો આવી જાય. હવે પહેલું કામ તો આપણે એ કરીએ કે આપણે નાહવા માટે છે ને પાણી મૂકી દઈએ ગરમ થવા ગેસ ઉપર. પછી હવે પાણીનું તો પેલું ભરાવા આવ્યું છે, આપણે પાણી મૂકી દઈએ ગેસ ઉપર ગરમ થવા માટે. ત્યાં લગીને આપણે બધી તૈયારી કરી લીધી છે આપણે નાસ્તા બનાવવાની. એટલે આવીને તરત છે ને બધો નાસ્તો ચલો. હવે આપણે નાન બહાર નીકળી ગયા છીએ. પહેલાં તો આપણે ધૂપ દીવા કરી લઈએ, પછી આગળ કામ વધારશું. તો બધા મારી સાથે ભગવાનને પ્રાર્થના કરજો કે બધાના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બને. અને ક્યાં ને તુલસી વગર ઘર નકામું. સાચી વાત છે, તુલસી તો ઘરમાં હોવા જ જોઈએ. જો આપણા તુલસીમાં છે આ બધે જ ભગવાનને ધૂપ દીવા થઈ ગયા છે. હવે આપણે જે બધું તૈયાર કરીને રાખ્યું હતું, આપણે બેટર તૈયાર થઈ ગયેલું છે. એમાં સરસ મજાનો હાથો આવી ગયો છે. તો આપણે આ મિક્સર એટલા માટે લઈએ છીએ કે આ જે ડુંગળી નાખવાની છે, પહેલી વસ્તુ તેમાં ડુંગળી, પછી ગાજર અને ટમેટો એ ક્રશ કરીને નાખવાનું છે, સાવ ઝીણું કરીને. કારણ કે તમે જ્યારે તવા ઉપર બેટર પાથરો ત્યારે તમારો જે તમે કુડલો બનાવો છો તે ફાટે નહીં, એટલા માટે ઝીણું કરવાનું. અને સરસ ટેસ્ટ પણ આવે. આમાં છે ને આપણે આદુ લસણની પેસ્ટ એ તો આપણે રાતે જ કરી લીધું હતું, ફ્રીજમાં રાખી દીધું હતું. એ બધું કરીને મિક્સ કરીને જેટલું તમારે તીખું ખાતા હોય એટલું તમારે નાખવાનું છે. અને સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે. બધું મિક્સ કર્યા પછી બેટરને એક જ દિશામાં ફેરવતું રહેવાનું. અને પછી જો તમારે સ્વાદ અનુસાર મીઠું કે ચટણી કે કાંઈ પણ નાખવું હોય તમે હવે નાખી શકો છો. તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પહેલાં ગેસને હાઈ રાખવાનો છે. અને જ્યારે ઢોસાનું બેટર કે આપણે જે કુડલાનું બેટર હોય એ નાખીએ ત્યારે આપણે મીડિયમ ટુ લો ગેસ કરી નાખવાનો છે. આપણે 1 ચમચો પહેલાં નાખીએ. મારે કુડલા નાના કરવા છે એના માટે 1 ચમચો. જો તમારે મોટો કુડલો કરવો હોય તો 2 ચમચા નાખવાના. હળવા હાથે બધી સાઈડ ફેરવતો જવાનું, ગોળ 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 થતો જશે. જો એકદમ સરસ. અને પછી સાઈડમાં તેલ નાખવાનું બધી સાઈડથી. તમારે જેટલું આમ જરૂર પ્રમાણે તેલ નાખતું જવાનું. અને જો જરૂર ના હોય તો વધારે તેલ ના નાખવું, કારણ કે નોનસ્ટિક લોઢી હોય એમાં એટલું બધું તેલ ના જોઈએ. તમે જરાક ઓલું કરશો ને તો પણ કુડલો તમારો ઉખડી જશે. અને આપણે હારે હારે ચા મૂકી દીધી છે. ત્યાં સાહેબ શું ઉઠી જાય ને તો સીધા ગરમા ગરમ છે ને કુડલાને ચા કરી દીધા છે. અત્યારે સીધા જ નાસ્તો કરવા બેસી જઈએ. જો આપણો કુડલાનો લુક જો ખાલી કેવો સરસ થયો છે. થઈ જાય ને ખાવાનું મન જોતા વેત. તો આપણે જો ચા બનવા લાગ્યો. જો હવે
હવે ચા બની ગયો સાહેબ માટે આપણે કેટલીમાં ભરી લઈએ. ત્યાં એ ફ્રેશ થઈ જાય ત્યાં લગીને ચા ગરમ રહે એટલે કેટલીમાં આપણે ભરી લઈએ. જો એટલે ગરમા ગરમ ચા લઈએ ને મજા આવે પીવાની. અને આપણા માટે ગ્રીન ટી, આપણે ચા પીતા નથી એટલે આપણા માટે ગ્રીન ટી બનાવી છે. તો ફાઇનલી બધો નાસ્તો ને ગ્રીન ટી મારી બની ગઈ છે અને સાહેબ આવી ગયા છે નાસ્તો કરવા માટે. જુઓ કેવું બન્યું, શું કહે જુઓ, સાંભળો, બહુ મસ્ત બન્યું એમ કહે છે. અને આપણે એ નાસ્તો કરે છે ત્યાં લગી નાની એકલો તો ના મુકાય એટલે એની પાસે બેસી આપણે ગ્રીન ટીની મજા લઈએ. સાહેબ હુતા હે, આ નાના સાહેબ ઓલા મોટા સાહેબ નાસ્તો કરે છે. હવે જમા ઢીંગલો ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ ઢીંગા. જુઓ હજી તો આખું ચોરશે ને હજી તો ગાડી છે ને મૂળમાં આવતા વાર લાગશે. જો કેવી રીતે કરે. જો અગો દિવ્યાંશને તૈયાર કરીને જો એના પપ્પા જાય છે એટલે દિવ્યાંશ રોવે છે અને પપ્પા ભેગું જવું. જુઓ કેવો રોવે, આમ જો ખોટે ખોટે રોવે. એને જવું છે એટલા માટે રોવે છે. ક્યાં પપ્પા ક્યાં? જો આવ્યા. જો 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 એને જવું એટલા માટે. તા તો દાંત કાઢવા મળશે ને હવે હામુય નહીં જોવે. હાલ માર પાસે જો ના આવે. હવે ચાલો હવે દિવ્યાંશને આપણે નાસ્તો કરાવી લઈએ. દિવ્યાંશના પપ્પા તો નાસ્તો કરીને ગયા. હવે જોઈએ રિએક્શન દિવ્યાંશનું કે એને કુડલો કેવો ભાવ્યો છે. જુઓ દિવ્યાંશને તો કુડલો ભાવ્યો. જો એ ખાય. જો દિવ્યાંશ એને તો મજા આવી. હવે તમે બધા મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આગળ જતા આવા વ્લોગ બનાવીને દેખાડી શકું. બાય બાય, સી યુ. એન્ડ મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. જય શ્રી કૃષ્ણ.